ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. પીએમજેવાય યોજના હેઠળ જૂનાગઢ જિલ્લામાં 65 હોસ્પિટલને 40 કરોડનું ચૂકવણું. બ્રહ્મલીન તનસુખગીરી બાપુની કરોડોની અસ્કયામત નીકળવાની આશા નિમિત્ત ઠગાવી. વડાલ ઈસાપુર પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજનાના હાલ બેહાલ. અને મહિલાની નજર ચૂકવીને પાકીટમાંથી સોનાનો
ચોરી કરનાર 2 શખ્સની ધરપકડ। આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર। પીએમજેએવાય યોજના હેઠળ જૂનાગઢ જિલ્લામાં 65 હોસ્પિટલને 40 કરોડનું ચૂકવણું કરાયું છે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં ખોટી રીતે ઓપરેશન કરીને સરકારની પીએમજેવાય યોજનામાંથી નાણાં લેવાનું કૌભાંડ સામે આવ્યું હતું। ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને બીમારી આવે, ઓપરેશન કરવાની જરૂર પડે તો તેનો ખર્ચ સરકાર દ્વારા પ્રધાનમંત્રી આરોગ્ય યોજના હેઠળ ઓપરેશન ખર્ચ ખાનગી હોસ્પિટલને ચૂકવવામાં આવે છે। તેમાં જૂનાગઢ જિલ્લામાં 26 ખાનગી હોસ્પિટલ અને 4 ટ્રસ્ટ સંચાલિત તેમજ સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મળીને કુલ 65 હોસ્પિટલનો પીએમજેવાય યોજના હેઠળ સમાવેશ થયો છે। જૂનાગઢ જિલ્લાની ખાનગી તેમજ ટ્રસ્ટ સંચાલિત અને સરકારી હોસ્પિટલ દ્વારા કુલ 17,152 કેસની 40.73 કરોડની રકમના બિલ મૂકવામાં આવ્યા હતા, જેમાંથી 14,260 કેસની 32.49 કરોડની રકમ હોસ્પિટલને ચૂકવી દેવામાં આવી છે, જ્યારે જૂનાગઢ જિલ્લાની 3 કેન્સર હોસ્પિટલને 14.55 કરોડની રકમ ચૂકવવામાં આવી છે। આ ત્રણેય હોસ્પિટલમાં કુલ 7,806 કેસની નોંધણીમાં જ 14.95 કરોડનો ક્લેમ ચૂકવી દેવામાં આવ્યો છે। જૂનાગઢ જેવા નાના જિલ્લામાં પીએમજેવાય યોજના હેઠળ 40 કરોડની રકમના બિલ મૂકવામાં આવ્યા છે। 122 દિવસમાં સરકારે રોજના 33 લાખથી વધુ રકમની ચૂકવણી કરવી પડે છે। હમણાં પીએમજેવાય યોજના અંતર્ગત જૂનાગઢ શહેરને હોસ્પિટલને 40 કરોડ રૂપિયા અંદાજિત કિંમત ચૂકવવામાં આવી છે, જે એક બહુ મોટી રકમ કહેવાય જૂનાગઢ શહેર પ્રમાણે। તેની અંદર 65 હોસ્પિટલો છે, તેના અંતર્ગત 3 કેન્સર હોસ્પિટલ છે। તેના આંકડા એક ચોંકાવનારા આંકડા કહેવાય કે અંદાજિત 14 થી 15 કરોડ રૂપિયા માત્ર 3 હોસ્પિટલને ચૂકવવામાં આવ્યા। જો સરકાર દ્વારા અને જૂનાગઢ આરોગ્ય શાખા દ્વારા જો તેની તપાસ કરવામાં આવે તો ઘણા મોટા ખુલાસા થઈ શકે તેવી શક્યતા છે। કેમ કે હમણાં જ આપણે થોડાક સમય પહેલા જોયું કે અમદાવાદની અંદર ખ્યાતિકાંડની અંદર ઘણા આરોપીઓના નામ ખુલ્યા છે, ઘણા અધિકારીઓના નામ ખુલ્યા છે। જૂનાગઢ શહેરની અંદર જો આની સચોટ તપાસ થાય, આ 3 હોસ્પિટલની અંદર અંદાજિત 14 કરોડ રૂપિયા ખરેખર શું એટલી રકમ હોઈ શકે? સરકાર દ્વારા પીએમજે યોજના દ્વારા સીધો હોસ્પિટલના ખાતામાં પૈસા જમા કરવામાં આવે છે। જો આની ખરાઈ કરવામાં આવે તો ઘણા આંકડા બહાર આવી શકે અને ઘણા નામો બહાર આવી શકે તેવી શક્યતા છે। મારું નામ ડૉક્ટર રૂપેશ એસ સાલવી છે। હું હાલમાં જ જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે જૂનાગઢ તરીકે હાજર થયો છું। જૂનાગઢ જિલ્લાની અંદર પીએમજેવાય અંતર્ગત કુલ 79 જેટલી સંસ્થાઓ રજીસ્ટર કરેલી છે। એમાં કોર્પોરેશન પણ આપણે સામેલ છે અને રૂરલ વિસ્તાર પણ સામેલ છે। તે પૈકી ગવર્મેન્ટની 49 સંસ્થાઓ છે અને 30 સંસ્થાઓ આપણે પ્રાઇવેટ સંસ્થાઓ તરીકે રજીસ્ટર કરેલી છે। અત્યાર સુધીમાં જોઈએ તો કુલ ટોટલ 17,000 જેટલા ક્લેમ આપણી પાસે રજીસ્ટર થયેલા છે અને 40 કરોડ જેટલી પેમેન્ટ રાજ્ય સરકાર દ્વારા બજાજ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા પૂરું પાડવામાં આવેલું છે। બીજી મહત્વની બાબત, અત્રેથી રૂરલ અને ગ્રામ્ય વિસ્તારની અંદર ખાસ કરીને અમે કાર્ડ કાઢવાની વ્યવસ્થા ઊભી કરી છે અને અત્યાર સુધી 7,41,000 જેટલા કાર્ડ આપણે લાભાર્થીઓને વહેંચી ચૂક્યા છીએ। સતત બાબતે આપણે ધ્યાન દોરાવું છું કે તમામ પેમેન્ટ અને બાબતો રાજ્ય સરકાર તરફથી ઇન્સ્યોરન્સ કંપની દ્વારા કરવામાં આવતી હોય છે, જેથી અંતરે કોઈ બાબતની અહીંયા કામગીરી કરવામાં આવતી નથી। સમગ્ર જૂનાગઢ નગર દ્વારા ગૌશાળાના લાભાર્થે જૂનાગઢના નગર દેવતા શ્રી ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે ભાગવત સપ્તાહ આયોજિત કરવામાં આવી છે। કથા શ્રવણ માટે દરરોજ મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે। ભવનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહના 3જા દિવસે વક્તા આંતરરાષ્ટ્રીય કથાકાર એવા ડોક્ટર મહાદેવ પ્રસાદે વિવિધ ઉપદેશ સાથે કથાનું રસપાન કરાવ્યું હતું। ગિરનાર મંડળના સાધુ સંતો તેમજ રાજકીય અને સામાજિક અગ્રણીઓએ કથા શ્રવણનો લાભ લીધો હતો। 18 વર્ણને સાથે રાખીને પૂજ્ય મહેશગીરી બાપુ દ્વારા ગૌશાળાના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું હતું, જેમાં શહેરભરમાંથી પૂરો સાથ અને સહકાર મળી રહ્યો છે। ઉપદેશ આપતા હતા કે યત સૂરયો ભાગવતમ વદંતિ, હું તમને જે ઉપદેશ આપું એને વિદ્વાન લોકો ભાગવતના નામથી ઓળખશે। આ બ્રહ્મ જ્ઞાન છે, આ બ્રહ્મ જ્ઞાન તમે મારા વિદુરને આપજો। હે મૈત્રેય ઋષિ, એવું મૈત્રેય ઋષિને કહ્યું તમને બ્રહ્મ જ્ઞાન વિદુરજી આપશે। એવું કહ્યું કે તો ઘડી ગયા વિદુરજી, ઓહો, મારા પ્રભુને અંતિમ સમય એ પણ યાદ હતું કે મેં મારા વિદુરને વચન આપ્યું છે બ્રહ્મ જ્ઞાન આપવાનું।
પાદુકા લઈને બદ્રીનાથ જતા રહ્યા વૃદ્ધાઓ, પણ આ તો ખૂબ રેડા કે અંતિમ સમયે ભગવાને મને યાદ કર્યો. ધીરાનામ ધૈર્યવર્ધનમ, જે ધીર પુરુષ હતા એ ધીર પુરુષ રુરોદ પ્રેમ અધિગમન, અતિ વળી પીડા. આવા વિદુર જેવા ધીર પુરુષ આંખમાં પાણી પડી ગયા. જ્યારે પ્રેમનો અતિરેક થાય, પ્રેમના અતિરેક બહાર આવે, એનું નામ છે આંસુ. પ્રેમ તમારે બહુ છલકી જાય ત્યારે એની અભિવ્યક્તિ જો બહાર નીકળતી હોય તો આંસુ રડી પડ્યા. પછી તો 3 રાતનો વાસ કરતા કરતા હરિદ્વારમાં આશ્રમ હતો. મૈત્રેય ઋષિ પાસે પહોંચ્યા, જે કુશલવ અને મિત્રાનો દીકરો છે. આ મૈત્રેય પરાશરના શિષ્ય છે, વિષ્ણુ પુરાણના વક્તા છે. એની પાસે જઈ અને 2 હાથ જોડીને પ્રશ્નો કર્યા છે. કે 15 શ્લોકમાં પ્રશ્નો છે કે મારા અંદરથી મને શાંતિ મળે એવો મને કંઈક ઉપદેશ આપો. અને એવા ઉપદેશ આપવાથી મને અંદરથી શાંતિ મળી ગઈ. તો એ નિરાશ થઈને પ્રસન્ન મુદ્રામાં મૈત્રેય બ્રહ્મ જ્ઞાનના જવાબો આપ્યા છે. બ્રહ્મલીન તનસુખગીરી બાપુની કરોડોની અસ્કયામત નીકળવાની આશા ઠગારી નીવડી છે. ગિરનાર અંબાજી મંદિર અને જુનાગઢ ખાતેના ભીડભંજન મહાદેવ મંદિરના બ્રહ્મલીન મહંત તનસુખગીરી બાપુની અસ્કયામતની ગણતરી તપાસ ચાલી રહી છે. તે દરમિયાન અગાઉ એટલે કે મંગળવારે ભીડભંજન મહાદેવ મંદિર ખાતે બાપુનો રૂમ ખોલીને તંત્ર દ્વારા સાધુ સંતો અને બાપુના વારસદારો વગેરેની ઉપસ્થિતિમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન સામાન્ય એવા સોના ચાંદીના ઘરેણાં અને રોકડ મળી આવ્યા હતા. આ પછી બુધવારે મામલતદારની ટીમ દ્વારા સાધુ સંતો, પરિવારજનો અને પ્રતિનિધિઓની હાજરીમાં ગિરનાર અંબાજી મંદિર ખાતે અસ્કયામતની ગણતરી હાથ ધરાઈ હતી. અંબાજી મંદિર ખાતે કુલ 2 પેટીમાં માતાજીના દાગીના સહિતની ચીજવસ્તુઓ રાખવામાં આવી હોવાનું ધ્યાન પર આવ્યું હતું. જે પેટીમાં માતાજીના દાગીના હતા તેને સૌપ્રથમ ખોલવામાં આવી હતી. ત્યારે તેમાંથી સોના ચાંદીના હાર સહિતના માતાજીના આભૂષણોનો સારો એવો જથ્થો મળી આવ્યો હતો, પરંતુ કોઈ પણ પ્રકારની રોકડ મળી ન હતી. આભૂષણોની યાદી સહિતની વિગતોની નોંધ કરીને તમામ આભૂષણોને પરત પેટીમાં મૂકીને સીલ કરાયા હતા. હજુ એક પેટી ખોલવાની બાકી હોય. આગામી સમયમાં તેને પણ ખોલી અને તપાસ હાથ ધરવામાં આવશે. આમ 2 દિવસની ગણતરી તપાસ દરમિયાન બ્રહ્મલીન બાપુનો મોટો દલ્લો પ્રકાશમાં આવવાની શક્યતા હતી, પરંતુ તે આશા પણ ઠગારી નીવડતા બ્રહ્મલીન મહંતના આસામીઓ બનવાના સપના જોનાર નારાજ થઈ ગયા છે. મગફળીની ખરીદી ચાલુ કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. માણાવદર તાલુકામાં 58 ગામો આવેલ છે અને આ વિસ્તારમાં મગફળીના પાકનું વિપુલ પ્રમાણમાં પુષ્કળ ઉત્પાદન થાય છે. બજારમાં પૂરતા પ્રમાણમાં ભાવો ખેડૂતોને મળતા ના હોય, જેથી સરકાર દ્વારા ટેકાના ભાવથી ખેડૂતોની મગફળી ખરીદવાનું નક્કી કરેલ છે. સરકાર તથા ગુજકો માસોલ દ્વારા માણાવદર તાલુકામાં 2 સંસ્થાઓને ખરીદી કરવા માટે સેન્ટર ફાળવેલ છે, જેમાં એક સેન્ટર ખરીદી શરૂ કરી દીધી છે, તો બીજા સેન્ટર મારફત પણ ખેડૂતોની મગફળી ખરીદવા ટેકાના ભાવથી ખરીદી શરૂ કરવાને તમામ ખેડૂતોનો ઉત્પાદિત માલ તાત્કાલિક અસરથી ખરીદવો જોઈએ તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ હતી. માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. આવેદનનો વિષય છે કે માણાવદર એપીએમસીની અંદર માત્ર ને માત્ર એક જ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે. માણાવદરની અંદર અન્ય સેન્ટરો જે એને મંજૂરી પણ મળેલી છે, મંડળીઓને મંજૂરી મળેલી છે, છતાં પણ સરકાર અને તંત્રની ઢીલી નીતિના કારણે ખેડૂતો ક્યાંક ને ક્યાંક પરેશાન થઈ રહ્યા છે.
ત્યારે મારી આપના માધ્યમથી એક માંગ છે કે આ જે સેન્ટરો છે એ વહેલી તકે શરૂ કરવામાં આવે, જેથી કરીને સેન્ટરો શરૂ કરવાથી ફાયદો એ થશે કે ખેડૂતો આજે એકદમ એવી હાલતમાં પીસાઈ રહ્યા છે કે તેને પોષણક્ષમ ભાવ મેળવવો તો મળે ક્યાંથી? ક્યાંય વેપારીઓ ભાવ લેવા માંડવી ખરીદવા આવે છે તો 4-5 હજારનો જે ફરક છે ખાંડીએ ફરક પડે છે. ત્યારે એકમાત્ર જો આશા હોય તો એ આજે જે ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે એના ઉપર છે, પણ ત્યાં પણ ખરીદીની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે માત્ર ને માત્ર એક જ સેન્ટર ચાલુ હોવાના કારણે ખેડૂતો આજે ખૂબ મોટી પીડા ભોગવી રહ્યા છે. ત્યારે આજે માણાવદર તાલુકાના તમામ ખેડૂતોએ માણાવદર મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે, વંથલી પ્રાંત ઓફિસરને આવેદનપત્ર આપી અને કલેક્ટર સાહેબને આજે રજૂઆત કરી છે કે અમારી જે આ માંગણી છે એને તમે વહેલી તકે પૂરી કરી અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવાની વાત જે સરકાર કરી રહી છે એ ખરેખર ખેડૂતોને તમે ન્યાય આપો. હવે અમારે અત્યારે ખેડૂતને 20 દિવસથી આ મગફળી તૈયાર થઈ ગઈ છે અને માણાવદરની અંદર એક સેન્ટર ચાલુ કર્યું છે, બીજા સેન્ટરને મંજૂરી આપેલી છે છતાંય ચાલુ કરતા નથી. તો અમારે ખેડૂતને આ કેટલા દિવસો આ ટાઈડને તડકો વેઠવો. બીજા નંબરમાં જેમ વહેલી ખરીદી થાય તો વહેલા ખેડૂતને પૈસા મળે. અમારે શિયાળુ પિત્તનું વાવેતર થાય, પછી કોઈ લગ્ન હોય દીકરી દીકરાના, છોકરાઓની ફી ભરવાની હોય, મજૂરી ખર્ચ આપવાનો હોય, તો જેમ બને એમ વહેલી તકે બીજું સેન્ટરને ચાલુ કરવા અમારી અપીલ છે. અને અમે આજ માણાવદર મામલતદારમાં આવેદનપત્ર આપ્યું, વંથલી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને જુનાગઢ જિલ્લા કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપ્યું. અને અમારો રજૂઆત એવી છે કૃષિ મંત્રી અને જિલ્લા કલેક્ટર સાહેબ બેયને એવી રજૂઆત છે કે જેમ બને એમ વહેલી તકે માણાવદરમાં બીજું સેન્ટર ચાલુ કરાવે અને ખેડૂતને એને નિવેડો આવે. 3.50 લાખ આપવા પડશે કહીને ધમકી આપનાર શખ્સને તાલુકા પોલીસે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢના ખામધોળમાં રહેતા 47 વર્ષીય હરેશભાઈ પોલાભાઈ મોકરિયાની સોમવારની સાંજે ખામધોળ પર રહેતો વિજય ઉર્ફ વિજલો રામભાઈ ખાંભલાએ ઘરે આવી તું મારી સાથે આવ તેમ કહેતા તેની પાછળ બાઇક પર બેસીને જૂનાગઢ બાયપાસ રોડ પર આવેલ હોટલ પાસેની એક કેબિન નજીક લઈ ગયો હતો. અહીં એક અજાણ્યા શખ્સે અને વિજયે ગાળો કાઢીને તારે અમને 3.5 લાખ આપવા પડશે, તારો ધંધો સારો ચાલે છે તેમ કહીને ટાંગા ભાંગી નાખવાની પણ ધમકી આપીને 2 ઝાપટ મારીને બળજબરીથી પૈસા કઢાવવાની કોશિશ કરી હતી. આ અંગેની ફરિયાદ લઈને તાલુકા પોલીસે જુદી જુદી કલમો મુજબ ગુનો નોંધીને તપાસ હાથ ધરીને વિજયને પકડી પાડ્યો હતો. અન્ય ઇસમોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ગઈ 2 તારીખના રોજ ફરિયાદી હરેશભાઈ મોકરિયાને તેનો ઓળખીતો વિજય ઉર્ફે વિજયો ખાંભલો આવેલો અને જણાવ્યું કે મારી બાઇક પાછળ બેસી જા. ફરિયાદી છે તેની બાઇક પાછળ બેસી જતા જુનાગઢ ઝાંઝરડા બાયપાસ લઈ ગયેલા અને ત્યાં અન્ય એક અજાણ્યો ઈસમ હાજર હોય તેને આ બંને સાથે મળી અને ફરિયાદીને જણાવેલું કે તારો ધંધો ખૂબ સારો ચાલે છે, તું 3.5 લાખ રૂપિયા મને આપી દે. ફરિયાદીએ શેના મારે રૂપિયા આપવાના તે બાબતે પૂછતા આરોપી વિજય ઉર્ફે વિજયો અને એક અજાણ્યો ઈસમ હતો તેમને ફરિયાદીને ટીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી અને 3.5 લાખ રૂપિયાની કઢાવી લેવા માટે કોશિશ કરેલી. આ બાબતે તાલુકા પોલીસ સ્ટેશનમાં એક્સટોર્શનની કોશિશ, આની પાસે કોઈ પણ રીતે રૂપિયા પડાવવાની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને વધુ પુરાવાઓનો તપાસ શરૂ છે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ,
ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાશને જુઓ છો, અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. જુનાગઢ પંથકના વડાળ ઈસાપુર પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજનાના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી આ માર્ગ બિસ્માર હાલતમાં હોવાના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજના અંતર્ગત આ રસ્તા ઉપર પેચવર્કના બહાને ફક્ત કાંકરી પાથરી દેવામાં આવી રહી છે, જેને લઈને વાહન પસાર કરવું પણ ખૂબ મુશ્કેલ બની ગયું છે. આ 6 કિલોમીટરનો માર્ગ છે, જેમાં 2 કિલોમીટરનો માર્ગ અતિશય બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. તેમાં પેચવર્કના બહાને ફક્ત કાંકરી ફેરવી દેવામાં આવે છે. અહીંના સ્થાનિક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ માર્ગ પર વડાળ, કાથરોટા, ઈશાપુર, બલિયાવડ સહિતના ગામના લોકો પસાર થતા હોય છે, જેને આ ખરાબ માર્ગને લઈને અનેક હાલાકી ભોગવવી પડતી હોય છે. પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીપડિયાએ જણાવ્યું હતું કે સત્વરે આ માર્ગનું યોગ્ય સમારકામ થાય તે માટે માર્ગ મકાન વિભાગ દ્વારા તેમને ખાતરી આપવામાં આવી છે કે માર્ગ મકાન પંચાયત વિભાગે જે રિપેરિંગ કર્યું છે એમાં પથરા ઉડે છે, એનાથી લોકો બહુ ખૂબ હેરાન થાય છે. ત્યારે મેં આજે જ જાણ કરી છે અધિકારીની એક્શનને અને એના અધિકારીઓને કે ભાઈ તમે તાત્કાલિક ધોરણે આ રોડને રીસર્ફેસ માટે જે કાંઈ મંજૂરી લાવવાની હોય, જોબ નંબર લાવો, એના પણ પ્રયત્ન કરો. અને જે અત્યારે જે પેચ વર્ક કરવાના છે, પેચ પત્તા ડામરથી થાય અને લોકો હેરાન ન થાય, એનું તાત્કાલિક રિપેરિંગ થાય એવી મેં એને રજૂઆત કરી છે અને એમાં હું પૂરતું ધ્યાન પણ આપતો રહીશ. આ વડાલથી ઈસાપુર ગ્રામ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો રોડ છે અને જેમાં આ ચોમાસા પહેલાનો આ રોડ અતિ બિસ્માર છે. અત્યારે તો આની હાલત અત્યંત દયનીય છે
કે જે બહુ જ ખરાબ છે. અહીંથી 4 ગામની અવર જવર છે, કાથરોટા, ઈસાપુર, વડાલ, બલિયાવાડ, હળમતિયા. આ 4 ગામની રોજ અમારે વડાલથી ઈસાપુર સુધીની અવર જવર છે. અને આ રોડ દિવાળી તો ઠીક, આ દેવ દિવાળી વહી ગયા પછી પણ તંત્ર કાંઈ ધ્યાનમાં લેતું નથી. અહીંયા પેચવર્ક મંજૂર થઈ ગયેલ છે, જે કાંઈ પેચવર્ક મંજૂર થઈ ગયેલ છે, પણ આમાં કાંકરી પાથરીને તંત્રએ રોડ બી દીધેલ છે. તો આ અમારી માંગ છે કે તાત્કાલિક આમાં પેચવર્ક થાય અને જે ભારે વાહનો ચાલે છે નીતિ નિયમો વિરુદ્ધ, તે નીતિ નિયમ સહિત ચાલે, એ અમારી કાથરોટા પ્રજાજનોની અને આજુબાજુના જે 4 ગામના પ્રજાજનોની છે એ માંગ છે. અજાબ ગામે સગીર વયની બાળાની છેડતી કરનાર શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. કેશોદ તાલુકાના અજાબ ગામે સગીર વયની બાળા તેના ભાઈને ટ્યુશન ક્લાસીસમાં મૂકવા માટે જતી હતી, ત્યારે અજાબ ગામના ભાવિન ડાકી નામના યુવકે મોબાઈલ નંબરની ચિઠ્ઠી આપીને છેડતી કરી હતી. દીકરીના પરિવારે ભાવિન ડાકી વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી હતી. પોલીસ દ્વારા ભાવિન ડાકી નામના યુવકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી પીએસઆઈ સીબી ચલાવી રહ્યા છે. ગત રોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક છેડતીનો બનાવ બનેલો, જેમાં સગીરોની દીકરીની છેડતી કરવામાં આવેલી, જેમાં ફરિયાદીના પુત્રી કે જેઓ પોતાના નાના ભાઈને ટ્યુશન ક્લાસમાં મૂકવા જતા હતા, તે વખતે અજાબ ગામના આરોપી ભાવિન નાથા કોળી કે જેઓને પોતાના મોબાઈલ નંબરે ચિઠ્ઠી આપી છેડતી કરીને હું પણ તને પ્રેમ કરું, તું પણ મને પ્રેમ કરે, એવી વાતો કરી અને છેડતી કરેલ હોય, જે બાબતની ફરિયાદી શ્રી આપતા આરોપીની આ બાબતમાં કેશોદ પોલીસને ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે. આરોપી છૂટક મજૂરી કરે છે. મહિલાની નજર ચૂકવી પાકીટમાંથી સોનાનો ચેન ચોરનાર 2 શખ્સની પોલીસે ધરપકડ કરી છે. જૂનાગઢમાં મજેડી દરવાજા બહાર રહેતા 55 વર્ષીય ગૌરીબેન જયંતિભાઈ બારૈયાની નજર ચૂકવીને સોનાનો ચેન ચોરનાર 2 શખ્સને પોલીસે દબોચી વધુ તપાસ હાથ ધરી છે. મહિલા 29 નવેમ્બરના રોજ સવારે 11 વાગે દીકરા સાથે મામલતદાર ઓફિસે રેશન કાર્ડનું કેવાયસી કરાવવા માટે ગયા હતા અને બાદમાં રિક્ષામાં બેસીને ચિત્તાખાના ચોક ખાતે આવ્યા હતા. તે દરમિયાન તબિયત બગડતા ચિત્તાખાના ચોકમાં ઓટલા પર બેસીને આરામ કરતા હતા. તેવા સમયે 20 થી 25 વર્ષની ઉંમરના 2 અજાણ્યા શખ્સ આવતા મહિલાએ ગળામાં પહેરેલા સોનાના ચેન કાઢીને પાકીટમાં મૂકી દીધો હતો. આ દરમિયાન શખ્સ અમારી પાસે આવીને વીટી સાચી છે કે કેમ તે તમે તપાસી આપો તેમ કહેતા મહિલા વીટી તપાસતા હતા, ત્યારે તેમની નજર ચૂકવીને પાકીટમાંથી ₹50,000ની કિંમતના સોનાના ચેનની ચોરી કરીને બંને નાસી ગયા હતા. આ ઘટના અંગે હિતેશ દાંડલિયાએ જણાવ્યું હતું કે એ ડિવિઝનના પીઆઈ બીબી કોળી, મિતુલ પટેલના માર્ગદર્શનમાં પીએસઆઈ વાય.એન. સોલંકી સહિતની ટીમ સીસીટીવી કેમેરાના માધ્યમથી તપાસ હાથ ધરીને અમદાવાદમાં નરોડા પાટિયા પાસે આવેલ નહેરુનગર કુબેરનગરમાં ભાડાના મકાનમાં રહેતો જીતુ વિષ્ણુ સોલંકી અને અર્જુન શાંતિ રાઠોડને અટક કરીને સોનાનો ચેન કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જૂનાગઢમાં 55 વર્ષના મહિલા સરકારી કામકાજ અર્થે નીકળેલા, પરંતુ તેની તબિયત ખરાબ હોવાથી ચિત્તાખાના ચોકમાં પોતે બેઠેલા, તેવા સમયે 2 અજાણ્યા યુવકો તેમની પાસે આવેલા અને તેમના જે ચેન હતો તે પોતાના પર્સમાં રાખેલો. આ જે યુવકો હતા તેમને જોયેલું, ત્યારબાદ તેમને વાતોમાં તેમની નજીક આવવા અને તેમને પાણી પીવડાવી મદદ કરવાના બહાને આ જે યુવક છે તેમને પોતાની પાસે રહેલી વીટી છે તે આ માજીને આપી અને જણાવેલું કે અમને આ ચેક કરી દો, આ સોનાની વીટી ખરેખર સોનાની છે કે કેમ તે પૂછે. વિશ્વાસમાં લઈ અને તેના પર્સમાં આજે સિનિયર સિટીઝન મહિલા ફરિયાદી તેમના પર્સમાં જે સોનાનો ચેન હતો તે તેમને ખબર ના પડે તે રીતે નીકાળીને ચોરી કરી જાય અને લઈ ગયેલા. આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને ટેકનિકલ સર્વેલન્સ સીસીટીવી ફૂટેજના આધારે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં છે જીતુ વિષ્ણુ સોલંકી મૂળ અમદાવાદનો અને અન્ય આરોપી છે અર્જુન શાંતિલાલ મારવાડી. આ બંને આરોપી છે એ અમદાવાદના રહેવાસી હોય અને આ પ્રકારની ગુનો કરવાની ટેવ વાળા છે. અગાઉ પણ તેમના વિરુદ્ધ છે સુરત અને રેલવે પોલીસમાં છે ગુનાઓ દાખલ થયેલા છે, જેમાં લૂંટ અને આ રીતે ચોરી અને ઠગાઈ કરવાના ગુનાઓ દાખલ થયેલા છે. ખાસ કરીને આ છે આરોપીઓ તેની ઉંમર 20-21 વર્ષના હોય
અને તેમની એમો છે એ આવી રીતે જ્યારે કોઈ મોટી ઉંમરની મહિલાઓ કે વૃદ્ધોને જોવે તો તેમની સાથે વાત કરવાના બહાને પરિચય કેળવી અને તેમના સાથે વિશ્વાસઘાત કરી અને જે કંઈ સોનું ચાંદી કે રૂપિયા હોય તે લઈ જઈ આ પ્રકારની તેમની એમો છે. હાલ બંને આરોપીઓની ધરપકડ થયેલી છે. અન્ય કોઈ ગુનાઓમાં સંડોવાયેલા છે કે કેમ તે પ્રકારે પણ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ છે. માણાવદર મામલતદારની સ્મશાન ગૃહની મુલાકાત બાદ પાલિકાએ તાબડતોડ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. માણાવદર પાલિકા હસ્તકના સ્મશાન ગૃહમાં લાઇટો બંધ હતી, પીવાના પાણીની કોઈ જાતની વ્યવસ્થા ન હતી, ચારે બાજુ ગંદકીના થર ઉભરાઈ ગયા હતા. ત્યારે સ્મશાન ગૃહમાં અગ્નિદાહ દેવા શબને લઈને આવનાર ડાઘુઓ બેસી શકે તેવા સ્વચ્છ બાકડા પણ ના રહ્યા હતા. બાકડા ધૂળથી લપેટાઈ ગયા હતા. આવા કારણો માણાવદરમાં નવા આવેલા મામલતદાર મહેશભાઈ શુક્લાની સ્મશાનની સરપ્રાઇઝ વિઝિટથી બહાર આવ્યા હતા. મામલતદાર મહેશ શુક્લાની સૂચનાથી તાત્કાલિક અસરથી માણાવદર પાલિકાના ચીફ ઓફિસરે સ્મશાન ગૃહની મુલાકાત લઈ અને પાલિકાને સફાઈ કર્મચારી, વીજ વિભાગના કર્મચારીઓને સાથે રાખીને સમસ્યાને નિપટાવી હતી. દરમિયાનમાં સફાઈ અભિયાન પછી પણ મામલતદારે સ્મશાન ગૃહની ફરી વિઝિટ કરી અને સંતોષ માન્યો હતો. આશરે 2 દિવસ પહેલા મામલતદારશ્રી અને હાલમાં વહીવટદારશ્રી તરીકે ચાર્જમાં છે એવા આદરણીય શુક્લા સાહેબ દ્વારા માણાવદર સ્મશાન ગૃહની મુલાકાત લેવામાં આવેલ અને તે દરમિયાન મુખ્ય સ્વચ્છતાનો મુદ્દો તેમના ધ્યાને આવેલ અને તેઓએ સૂચના આપેલ કે ભાઈ સ્વચ્છતા વ્યવસ્થિત રીતે થવી જોઈએ, જેને અમારા માનનીય ચીફ ઓફિસર શ્રી M.R. ખીચડીયા સાહેબ દ્વારા ગંભીરતાથી લેવામાં આવેલ છે અને અમને સ્ટાફને સૂચના આપવામાં આવેલ, જે અનુસંધાને આજરોજ સવારથી સાંજ સુધી અમે પોતે સેનિટેશનના કર્મચારી જયંતિભાઈ જાદવ, ભીમભાઈ બાલાસરા, સ્મશાન પ્રગી અર્જુનભાઈ બાલાસરા અને સફાઈ કર્મીઓની સાથે સઘન સફાઈ ઝુંબેશ ચલાવી અને સ્મશાનની સંપૂર્ણ સફાઈ કરવામાં આવેલ છે. અને મામલતદાર સાહેબના ધ્યાને જે લાઇટની ફરિયાદ આવેલ છે એના માટે પણ છે ઇલેક્ટ્રિક વિભાગને સૂચિત કરવામાં આવેલ છે અને 48 કલાકની અંદર લાઇટની ફરિયાદ પણ છે એ દૂર કરવામાં આવશે. અને સેનિટેશન શાખામાં ચીફ ઓફિસર સાહેબ દ્વારા ખાસ સૂચના આપવામાં આવેલ છે કે અઠવાડિયે 2 વખત છે સાપ્તાહિક ધોરણે 2 વખત સ્મશાન ગૃહમાં સફાઈ કરવામાં આવે અને તેનો ચીફ ઓફિસર સાહેબને રિપોર્ટ કરવામાં આવે. ધોરાજીના નાની પરબડી ગામે સીમ વિસ્તારમાં મંદિર પાસે વિમલ સાગઠિયા નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવકના મોતને લઈને પરિવાર દ્વારા કોઈ શખ્સ દ્વારા હત્યા કરાઈ હોવાનું પોલીસ સમક્ષ જણાવાયું હતું. અનુસૂચિત જાતિ સમાજ દ્વારા યુવકના હત્યાના આરોપીને તાત્કાલિક પકડવા ઉગ્ર માંગ કરી હતી. ધોરાજી તાલુકા પોલીસ તપાસમાં યુવકની ગળે ટૂંકો દઈને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. વિમલ સાગઠિયાની હત્યા તેના જ સગીર કિશોર મિત્ર દ્વારા પ્લાસ્ટિકની દોરીથી ગળે ટૂંકો દઈને કરી હોવાનું જણાતા પોલીસે તેની ધરપકડ કરી હતી. આરોપી કિશોર હોય મિત્ર વિમલ સાગઠિયા સાથે કેફી પીણું પીતા હતા તે બાબતે માથાકૂટ થતા યુવકની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. ધોરાજી તાલુકા પોલીસે કિશોર મિત્રની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે. ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના નાની પરબડી ગામના જે ફુલઝર નદીનો કાંઠો છે ત્યાં સાગઠિયા પરિવાર સુરાપુરા બાપાનું મંદિર છે, ત્યાં એક હત્યાનો બનાવ બનેલ છે. તે આધારે મરણ જનારના માતા શ્રી દુધીબેન ઉકાભાઈ સાગઠિયાએ પોલીસ રૂબરૂ ફરિયાદ આપેલ છે કે તેમના દીકરાને કોઈ અજાણ્યા શખ્સોએ અન્ય કોઈ કારણસર મારી નાખેલ છે. તે આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ તેમજ શાહેદોના નિવેદન લઈ અને તપાસ પૂર્ણ કરેલ છે અને તપાસ અંતે આરોપીને હસ્તગત કરેલ છે. આરોપી કાયદાના સંઘર્ષમાં રહેલ કિશોર છે તેને યોગ્ય કાર્યવાહી કરી અને પોલીસ તપાસ ચાલુ. હત્યામાં અત્યારે પ્રાઇમરી એમને જે જગ્યા ઉપર અને FSLની તપાસણી થઈ છે તેના આધારે અને જે એનું ઇન્ક્વેસ્ટ ભરવામાં આવ્યું છે તેના આધારે ડૉક્ટરના પ્રાઇમરી અભિપ્રાય પ્રમાણે તેનું ગળું દબાવી અને મૃત્યુ નિપજવામાં આવેલ છે. હત્યાનું કારણ શું? હત્યાનું કારણ અત્યારે જે પ્રાઇમરી એમણે કીધું છે એ એમને જે કેફી પદાર્થ પીવા બંને બેઠા હતા ત્યારે કોઈ પણ કારણસર માથાકૂટ થઈ છે. એના આધારે એમણે જે એની પાસે પ્લાસ્ટિકની દોરી હતી એ દોરી લઈ અને એનું ગળું દબાવીને જ્યાં સુરાપુરાની જે મઢુલી છે તેની બાજુમાં એને કેફી પદાર્થ પીવડાવી અને આ રીતે મૃત્યુ નિપજાવેલ છે. હજી ઇન્ટ્રોગેશન ચાલુ છે, વધુ કારણો જણાય આવે જણાવવામાં આવશે. આરોપીને ગુનાહિત શું છે?
આરોપીનો કોઈ ગુનાહિત કેસ હજુ સુધી જણાયેલ નથી. કાયદામાં રહેલ સંઘર્ષ છે, કાયદાના સંઘર્ષમાં રહેલ જે કિશોર છે તે આરોપી તરીકે છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. પીએમજેવાય યોજના હેઠળ જૂનાગઢ જિલ્લામાં 65 હોસ્પિટલને 40 કરોડનું ચૂકવણું. બ્રહ્મલીન તનસુગીરી બાપુની કરોડોની અસ્કયામત નીકળવાની આશા નિમિત્ત ઠગાવી. વડાલ ઈસાપુર પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજનાના હાલ બેહાલ. અને મહિલાની નજર ચૂકવીને પાકીટમાંથી સોનાનો ચેન ચોરી કરનાર 2 શખ્સની ધરપકડ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો.
અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.